એ અત્યારે કાલે રાતે 8 વાગ્યા સુધીમાં 365 ગામડાના પંચાયતના લેટર પેડ ઉપર લોકોએ આ પરિપત્ર અમાન્ય જેવું લખિતને આપેલું છે. 365 ગામના છે અને તે સિવાયના પણ અઢળક આવેલા છે. એ અટેચ નથી થયા આજે અને રાતે 8 વાગ્યા પછી. અને એમાં મુખ્ય માગણી અમારી ટાવર માટે જે 200%ની જગ્યાએ 400% અને કોરિડોર માટે 260%, ગામ્ય હોય નગરપાલિકા કે મહાનગરપાલિકા ત્રણેય માટે એ ઓપ્શન છે. એની જગ્યાએ 2013નો કાયદો છે એ મુજબ બજાર કિંમતના 4 ગણા થાંભલા અને તાર માટે એ પણ ઓપ્શન માન્ય ન હોય તો જે 2006 જે લાયસન્સી રૂલ્સ છે એ પ્રમાણે કલેક્ટર સાહેબ જે છે કંપની અને ખેડૂતોને બોલાવીને ભાડું નક્કી કરી આપે. આ 3 ઓપ્શનમાંથી જે સરકારશ્રીને અનુકૂળ હોય બરાબર. અને તે સિવાયના હમણાં અમારા બીજામાં 23 મુદ્દા છે, અલગ અલગ રજૂઆત છે 23 મુદ્દાની, એ પણ આમાં સામેલ છે. આવેદનપત્રમાં 365 ગામના ખેડૂતોની લેટર પેડ ઉપર રજૂઆત એક જ છે કે આ પરિપત્ર જે બનાવવામાં આવ્યું તે કંપની હિતેક્ષુ પરિપત્ર છે, તે ખેડૂતોને અમાન્ય છે. માટે આ પરિપત્ર રદ કરી નવો પરિપત્ર ખેડૂતની ફેવરમાં બનાવવામાં આવે અને ખેડૂતના મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે. આ પરિપત્ર અત્યારે આવેદનમાં અમે રજૂઆત કરી છે. 25 મુદ્દા છે મુદ્દા વાઇઝ અમે રજૂઆત કરી છે. તે તમને આવેદનપત્ર તમને ફાઇલ મળી જશે. જે આ ખેડૂતને જે સરકારે લોલીપોપ સ્વરૂપે જે પરિપત્ર જાહેર કર્યો છે એ કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં છે નહીં. એ જોઈને તમામ ખેડૂતોને પણ એવું લાગે છે કે આ કંપનીના હિતે શું છે. એટલે આ પરિપત્ર કોઈ ખેડૂતને માન્ય નથી. એટલે ગુજરાતના તમામ ખેડૂતો આ પરિપત્રનો વિરોધ કરે છે અને અહીંયા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને જે એ પરિપત્રમાં અમારી નવી માંગણીઓ છે, જેમાં જે સુધારો કરવાનો છે એ રજૂ કરવા આવ્યા છીએ અમે અહીંયા. જેતપુરના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે. ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે. સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે. અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે. છતાં આજે અમુક ખેડૂતો દ્વારા અહીંયા આવીને વિવિધ અન્ય માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, જે અમે સરકારશ્રીને પહોંચતા કરશું. પણ સાથે સાથ આપના વતી મને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી છે કે જે સરકારશ્રીનો પરિપત્ર છે એ ખૂબ જ સારું અને ખેડૂતોના હિતમાં છે. એમાં માર્કેટ રેટ કમિટી માટે ટૂંક જ સમયમાં અમે કાર્યવાહી ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ખેડૂતના પ્રતિનિધિઓનું પણ અત્યારે અમે ચયન પ્રક્રિયા કરી રહ્યા છે. તો એમાં તમામ ખેડૂત મિત્રો પોતાના પ્રતિનિધિની ઝડપથી નિમણૂક કરે, જેથી આગળ એમને જે પરિપત્ર પ્રમાણે વધારાનું વળતર છે એ મળી શકે. જે લાઇનમાં વળતરની ચૂકવણી મહદઅંશે થયેલી છે અને બાકી છે હજુ કામ, એમાં પણ વધારાનું વળતર ટૂંક જ સમયમાં ચૂકવવામાં આવશે. જેથી તમામ ખેડૂતોને પણ મારું આગ્રહ અને વિનંતી છે કે આપ લોકો આવો અને માર્કેટ રેટ કમિટીનો ભાગ બનો, જેથી આપણે વધારાનું વળતરની ચૂકવણી થઈ શકે. બાળકોએ જે અસ્વીકાર કર્યો છે પરિપત્રનો, તો આગળ કામગીરી કેવી રીતે ચાલુ કરવામાં આવશે કે શું? જે મેં આપને કહ્યું કે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવેલી છે, જેમાં 3 લોકો છે, જેમાં સરકારશ્રી અર્થાત અમારું જે વેલ્યુઅર છે એ રહેશે, જે ટ્રાન્સમિશન કંપની છે એમના એક વેલ્યુઅર રહેશે, અને જે ખેડૂત મિત્રો છે એમના તરફથી જે પ્રતિનિધિ છે એ જે પણ વેલ્યુઅરની નિમણૂક કરે એ 3 લોકો હશે. 3 દ્વારા ભાવો ગામમાં જઈને ખરેખર જે ભાવ છે ડીએલવીસીની જેમ નહીં, પરંતુ જે એકચ્યુઅલ ભાવ છે એની ચકાસણી કરવામાં આવશે. અને એ 3 જ્યારે એમઆરસીમાં રજૂ થશે તો સરકારશ્રીના જીઆર પ્રમાણે પછી એમાંથી યોગ્ય ભાવ નક્કી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.